ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં શું ભણ્યું હતું? તો જે આપણું લાસ્ટ લેક્ચર છે ને, એમાં આપણે શું શીખ્યા હતા? રુથરફોર્ડનો સોનાની વરખ ઉપરનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ શીખ્યા હતા. પરમાણુ મોડેલ વિશે હું વાત કરું તો સૌથી પહેલા પરમાણુનું મોડેલ કોણે રજૂ કર્યું હતું? તો જે થોમ્સને 1898માં. જે થોમ્સને પરમાણુ નમૂનાને કોના સાથે સરખાવ્યું હતું? તો કોના સાથે સરખાવ્યું હતું બોલો? તો તમને ખ્યાલ જ છે, તમે બોલ્યા પણ હશો મનમાં કે વોટરમેલન સાથે. એટલે થોમ્સન અંકલના પરમાણુ નમૂનાને આપણે વોટરમેલન, પ્લમ પુડિંગ યા તો રેઝનના પુડિંગ તરીકે ઓળખતા હતા. અને થોમ્સને સૌથી સારું કાર્ય શું કર્યું? તો કે થોમ્સન અંકલનું બેસ્ટ વર્ક કયું છે? તો એમણે પરમાણુની રેડિયસ આપી હતી. અને પરમાણુની રેડિયસ કેટલી આપી હતી? તો 10⁻10 મીટર. ભૂલી ના જતા, પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર છે અને ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻15 મીટર છે. એટલે એવું કહી શકાય, આ બંનેનો રેશિયો લઈએ કે R એટમ અપોન R ન્યુક્લિયસ લઈએ આપણે, તો 10⁻10 અપોન 10⁻15 તો 10⁵, यानी कि R एटम 10⁵ टाइम्स मोर देन दैट ऑफ R न्यूक्लियस. मतलब કે ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા પરમાણુની ત્રિજ્યા 1,00,000 ગણી વધારે છે. કે ન્યુક્લિયસના રેડિયસ કરતા એટોમિક રેડિયસ કેટલો વધારે છે? 1,00,000 ગણો. એટલે કેન્દ્ર 1,00,000 ગણું નાનું છે. પણ આ ન્યુક્લિયસ વાળું મોડલ સૌ પ્રથમ કોણે રિપ્રેઝન્ટ કર્યું હતું? તો કે ન્યુક્લિયસ એવું નામ આપનાર વૈજ્ઞાનિક હતા રુથરફોર્ડ. આપણે થોમ્સન પછી ભણ્યા હતા કે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો, જેમાં રુથરફોર્ડે સોનાના વરખ લીધું હતું 100 નેનોમીટર થિકનેસ વાળું. એના પર આલ્ફા કણ પ્રતાડિત કર્યા હતા. આલ્ફા કણ એટલે ફરી ભૂલી ના જતા, સતત ઘૂમતા હિલિયમના ન્યુક્લિયસ છે, જેના પર +2 વીજભાર છે. અને આલ્ફા કણ ધન વીજભારી કણો છે. તો આ જે આલ્ફા કણ છે એને સોનાના વરખ ઉપર જ્યારે પ્રતાડિત કરવામાં આવ્યા ત્યારે એમના પ્રયોગના 3 અવલોકનો મળ્યા હતા. કે મોટા ભાગના કિરણો આરપાર પસાર થઈ ગયા હતા, કેટલાક કિરણો પરાવર્તન પામ્યા હતા, કેટલાક કિરણો વિચલન પામ્યા હતા. અને આ 3 અવલોકનોના આધારે રુથરફોર્ડના નમૂનાની અંદર શું ઓબ્ઝર્વેશન યા નિર્ણય કન્ક્લુઝન્સ. તો શું નિર્ણય આયા? કે ભાઈ પરમાણુ પોલો છે, પરમાણુના મધ્યમાં એક ન્યુક્લિયસ છે અને ન્યુક્લિયસની અંદર પ્રોટોન નામનો કણ છે. હવે આ રિવિઝન શાના માટે? તો કે આપણે લાસ્ટ લેક્ચરમાં રુથરફોર્ડની મર્યાદાઓ બાકી હતી કે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદા શું છે, તો એ આજે સમજીએ. તો આજનો ટોપિક છે રુથરફોર્ડ ના પરમાણુ નમૂનાની મર્યાદાઓ. આ મર્યાદાને સમજીએ. તો રુથરફોર્ડ અંકલે શું મર્યાદા છે? પહેલા એમનો પરમાણુ નમૂનો કેવો છે? તો કે જો એમના પરમાણુ નમૂનામાં આ કક્ષા છે, ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસમાં પ્રોટોન નામનો કણ છે ને કક્ષાની અંદર
ઇલેક્ટ્રોન નામનો કણ છે. અને આ પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે આકર્ષણ બળ હોય છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે શું હોય છે? આકર્ષણ બળ હોય છે. એ જ રીતે એમણે આ પરમાણુ નમૂનાને કોના સાથે કમ્પેર કરીને શીખાવ્યો હતો? તો કે સૂર્યમંડળમાં જે મધ્યમાં સૂર્ય છે, કક્ષામાં પૃથ્વી છે, અર્થનો ઈ લખું છું હું અહીંયા. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ છે અને આ ગુરુત્વાકર્ષણ બળ કઈ રીતે શોધી શકાય? તો G m1 m2 r² થી, જ્યાં m સૂર્યનું દળ, m2 પૃથ્વીનું દળ ને સૂર્ય પૃથ્વી વચ્ચેનું અંતર r એનો વર્ગ. અને આ રીતે સૂર્ય એ પૃથ્વીને પોતાના ગુરુત્વાકર્ષણ બળથી પકડી રાખે છે અને પૃથ્વી જે છે એ પોતાની સ્પિન પર આ રીતે સતત ફરતા ફરતા સૂર્યની આસપાસ ફરે છે. અર્થાત પૃથ્વીને કક્ષીય ભ્રમણ છે અને સ્પિન ભ્રમણ છે. કક્ષા પર તો ફરે છે, કક્ષામાં ફરે છે, પણ પોતાની સ્પિન પર પણ ફરે છે. એવું જ સેમ મોડલ રુથરફોર્ડનું રિપ્રેઝન્ટ કર્યું હતું કે ભાઈ અહીંયા વચ્ચે ન્યુક્લિયસ છે, એમાં ધન વીજભારિત કણ છે પ્રોટોન અને ઋણ વીજભારિત કણ છે એમાં ઇલેક્ટ્રોન. તો અહીંયા ધન વીજભારિત કણ અને ઋણ વીજભારિત કણ વચ્ચે કયા પ્રકારનું બળ છે? તો કે બે વીજભાર વચ્ચે જે બળ લાગે એને કુલંબિક આકર્ષણ બળ કહેવાય. ને આ કુલંબિક આકર્ષણ બળ F એ શું છે? તો કે K Q1 Q2 r², યાની કે Q1 પ્રોટોન પરનો વીજભાર, Q2 ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને r એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર. તો આ બે વીજભારોના આધારે કુલંબિક આકર્ષણ અહીંયા લાગે છે, જે આ સૂત્ર દ્વારા ગણી શકાય છે, અને અહીંયા ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, જે આ સૂત્ર દ્વારા ગણી શકાય છે. અને સૂર્યમંડળ સાથે કમ્પેર કરીને આ નમૂનો રુથરફોર્ડે આપ્યો હતો. પરંતુ મર્યાદા શું નડે છે? તો કે અહીંયા એક મર્યાદા છે કે ભાઈ સૂર્ય અને પૃથ્વી આ બંને પર વીજભાર નથી. એટલે આ બંને વીજભાર રહિત કણો છે. સૂર્ય અને પૃથ્વી પર શું નથી? વીજભાર નથી. આ વીજભાર વગરના કણો છે. જ્યારે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પર વીજભાર અવેલેબલ છે. એટલે આ વીજભાર વાળા કણો છે. તો આ ભાર વાળા કણો છે અને આ ભાર વગરના કણો છે. એટલે આને આની સાથે એટલે કમ્પેર ના કરાય કે આમના પર વીજભાર નથી, આમના પર વીજભાર છે, એટલે આમના માટે કંઈક બીજું વિચારવું પડે. હવે એમના પર વીજભાર છે તો શું વિચારીશું? તો કે આનું ખંડન કરનાર વૈજ્ઞાનિક હતા મેક્સવેલ પ્લેન્ક. અકોર્ડિંગ ટુ મેક્સવેલ પ્લેન્ક એમણે એવું કીધું હતું કે જ્યારે કોઈ વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે ત્યારે તે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ દુનિયામાં વિદ્યુત કોઈ લઈને આવ્યું હોય, ચુંબકત્વ કોઈ લઈને આવ્યું હોય, તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકત્વ આ બંને વસ્તુ કોણ લઈને જન્મ્યું છે? તો ઇલેક્ટ્રોન. આખી દુનિયામાં જે પણ ઇલેક્ટ્રિક વિદ્યુતીય અસર છે, જે પણ મેગ્નેટિક અસર છે,
તો વિદ્યુતીય અસર અને મેગ્નેટિક અસર બંને ઇલેક્ટ્રોનની દેન છે. અગર ઇલેક્ટ્રોન ના હોતો તો ચુંબક ના હોતું, ઇલેક્ટ્રોન ના હોતો તો ઇલેક્ટ્રિસિટી ના હોતી. તો આ બંને વસ્તુ કોણે ગિફ્ટ કરી છે આપણને આપણી લાઈફમાં? ઇલેક્ટ્રોને. તો અહીંયા જ્યારે કોઈ વીજભારિત કણ કેવી ગતિ કરે? પ્રવેગિત ગતિ કરે. અર્થાત કોઈ વીજભારિત કણ, ઇલેક્ટ્રોન આપણે એવું કહી રહ્યા છીએ કે આમ સતત કક્ષામાં ફરી રહ્યો છે. અર્થાત ઇલેક્ટ્રોન શાંત નથી બેઠો, ઇલેક્ટ્રોન ગતિ કરે છે. હવે જો ઇલેક્ટ્રોન સતત ગતિ કરતો હોય તો એ વીજભારિત કણ છે. તે વીજભારિત કણ જો પ્રવેગિત ગતિ કરે તો એના પાછળ શું ઉત્પન્ન કરે? ચુંબકીય ક્ષેત્ર. અર્થાત સમજો કે આ ઇલેક્ટ્રોન નામનો કણ આ દિશામાં પ્રોપેગેશન આપે છે, એટલે ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે તો એની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન આમ જ્યારે ભાગીને જાય ત્યારે એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. વિદ્યુત પ્રવાહનું વહન કઈ દિશામાં થશે? ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ. ઇલેક્ટ્રોન આમ ભાગે તો વિદ્યુત પ્રવાહ આમ જાય. તો અહીંયા ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે પ્રવેગિક ગતિ તો એના પાછળ વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને વિદ્યુતીય ક્ષેત્રને એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર એટલે કે લંબ, આવી રીતે લંબ ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય છે, એટલે આને વિદ્યુત ચુંબકીય તરંગ કહેવાય. તો અહીંયા ઇલેક્ટ્રોન જ્યારે આ દિશામાં પ્રવેગિત ગતિ કરે ત્યારે એના પાછળ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન થાય છે. હવે આવા તરંગો ઉત્પન્ન થાય છે કોનામાંથી? ઇલેક્ટ્રોનમાંથી. એટલે ઇલેક્ટ્રોન પોતાની ऊर्जा घुमावे છે. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. अगर मुझे भागना है, एक्सरसाइज करना है, दौड़ना है तो बट ऑब्वियस है कि मारी ऊर्जा वपराશે. હું દોડું છું, ભાગું છું, રમું છું, ફરું છું, ચાલું છું તો મારી ઊર્જા નહીં વપરાતી. તો ઇલેક્ટ્રોન જો ફરે તો એની શું વપરાય? ઊર્જા. તો હવે ઊર્જા વપરાય તો શું સીન થાય એ સમજો કે આના લીધે હવે શું સીન થાય? તો જે પ્રમાણે રુથરફોર્ડે એવું કીધું છે કે આ ન્યુક્લિયસ અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે છે, આવું કીધું છે. હવે જો આ પ્રમાણે ઇલેક્ટ્રોન કન્ટિન્યુઅસલી મૂવ થતો હોય તો એ સતત પોતાની ઊર્જા ગુમાવશે, માટે કક્ષા સંકોચાશે અને થોડીક જ વારમાં ભંગ કરાવી દેશે. ક્યાં? તો કેન્દ્રમાં. અને થોડીક વાર એટલે કેટલી? તો 10⁻8 સેકન્ડ માં ઇલેક્ટ્રોન પોતાની ઊર્જા ગુમાવીને કેન્દ્ર સાથે અથડાશે. ને કેન્દ્ર સાથે અથડાશે તો પરમાણુ અસ્થાયી થઈ જાય, અને પરમાણુ અસ્થાયી થઈ જાય એવું તો છે નહીં. આપણો પરમાણુ તો સ્થાયી છે. તો આ જો મોડેલ સાચું હોય તો આ ઘટના બને. એટલે આ ઘટના નથી બનતી એનો અર્થ આ મોડેલમાં હજી કશી ખામી છે. તો એ ખામી શું છે? તો અહીંયા ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે છે ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત ચુંબકીય વિકિરણોના કારણે ઇલેક્ટ્રોન પોતાની ઊર્જા ગુમાવે છે. ઊર્જા ગુમાવવાના કારણે ઇલેક્ટ્રોનની કક્ષા સંકોચાય છે. સંકોચાઈને ફક્ત 10⁻8 સેકન્ડમાં ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે અથડાશે. અને ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે અથડાય તો એ તો શક્ય નથી, પરમાણુ અસ્થાયી બની જાય. એટલે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદાઓમાં પહેલી મર્યાદા છે કે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સ્થાયીતા સમજાવી શકતો નથી. શું નથી સમજાવી શકતો? પરમાણુની સ્થાયીતા. અને બીજું શું નથી સમજાવી શકતો? તો ઇલેક્ટ્રોનનું જુદી જુદી કક્ષાઓમાં
વિતરણ એટલે ઇલેક્ટ્રોન કઈ રીતે જુદી જુદી કક્ષાઓમાં વહેંચાયેલા છે, આ જુદી જુદી કક્ષાઓમાં જે વિતરણ છે એ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સમજાવી શકતો નથી. તો આ બે અગત્યની મર્યાદાઓ છે રુથરફોર્ડની. હવે આપણે રુથરફોર્ડની મર્યાદાઓ પછી આગળ વધીએ. જો થોમ્સનનો નમૂનો સફળ નથી ગયો, રુથરફોર્ડનો નમૂનો સફળ નથી ગયો, તો હવે કયો નમૂનો હશે જે પરમાણુની મર્યાદા આપણને સમજાવી, પરમાણુનું મોડેલ આપણને સમજાવી શકે છે? તો એના પછી ટેક્સ્ટ બુકમાં તમારે ટોપિક આવે છે પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક. જે ગઈકાલે મેં તમને વિડીયો મોકલ્યો હતો કે પરમાણુ ક્રમાંક શું છે અને દળ ક્રમાંક શું છે. એના પછીનો ટોપિક છે આઇસોટોપ્સ, આઇસોબાર્સ, આઇસો ઇલેક્ટ્રોનિક્સ. તો મેં એનો પણ વિડીયો તમને મોકલી જ ચૂકી છું. એટલે એ બંને ટોપિક તમારા થઈ ગયા હશે એવી હું આશા રાખું છું. આપણે કાલે ફરીથી એ ટોપિકનું રિવિઝન કરી અને એ ટોપિકના જે તમારી ટેક્સ્ટબુકની સ્વાધ્યાય જે છે, ટેક્સ્ટબુકનો સ્વાધ્યાય એક્સરસાઇઝ, એમાં બે હેવી ક્વેશ્ચન આપ્યા છે. એ ક્વેશ્ચન આજે હું તમને અસાઇનમેન્ટમાં આપીશ અને આવતીકાલે નહીં આવડે તો એ બંને ક્વેશ્ચન હું સોલ્વ કરાવીશ તમને. હવે આપણે આગળ વધીએ. રુથરફોર્ડના ખામી પછી પરમાણુના બોર નમૂના તરફ દોરી જતો વિકાસ. તો આપણો નેક્સ્ટ ટાર્ગેટ છે બોરનો પરમાણુ નમૂનો. અને બોરના પરમાણુ નમૂના તરફ આપણને કોણ દોરી જાય છે એ સમજીએ. તો બોરના પરમાણુ નમૂના તરફ આપણને દોરી જવા માટેનો અગત્યનો ટોપિક છે વિદ્યુત ચુંબકીય વિકિરણ નો સ્વભાવ. કે ભાઈ વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વભાવની વાત કરીએ તો આ એક અગત્યનો મુદ્દો છે. ફરીથી આપણે થોમ્સન પછી ભણ્યા રુથરફોર્ડ ને હવે ક્યાં જઈ રહ્યા છે? નીલ્સ બોરના પરમાણુ નમૂના તરફ. અને નીલ્સ બોરના પરમાણુ નમૂના તરફ જવા માટે કયા બે એવા ફેક્ટ છે જે આપણને ડાઉટ ઉત્પન્ન કરે છે કે રુથરફોર્ડમાં હજી કંઈક સુધારાની જરૂર છે? તો એમાંનો પહેલો ફેક્ટ છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્વભાવ. તો આ આપણે શરૂ કરીએ કે સૌથી પહેલા પ્રાચીન માન્યતા શું હતી કે પૃથ્વી પર જે પ્રકાશ આવે છે એ પ્રકાશ એ તો તરંગ છે એવી આપણી માન્યતા હતી કે પ્રકાશ શું છે? તરંગ. સૂર્યમાંથી પૃથ્વી પર જે પ્રકાશ આવે છે એ તરંગ સ્વરૂપે આવે છે એવું આપણે વર્ષો સુધી માનતા રહ્યા કે તરંગ સ્વરૂપે જ પ્રકાશ આવે છે એવું માનતા હતા. અને અચાનક ઈસવીસન 1900 ની વાત કરીએ તો મેક્સવેલ પ્લેન્ક, જેની મેં હમણાં તમને વાત કરી હતી, કોણ? મેક્સવેલ પ્લેન્ક. એ શું કરી રહ્યા હતા એ વૈજ્ઞાનિક? તો એ વૈજ્ઞાનિકનો રસ હતો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર પર અભ્યાસ કરી રહ્યા હતા. એટલે એ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રના પ્રયોગો કરી રહ્યા હતા. અને ખ્યાલ છે ને તમને કે આપણે કોઈ પણ પ્રયોગ કરીએ તો એના અવલોકનો આવે, અવલોકનોના આધારે નિર્ણયો આવે. તો પ્રયોગ કરવા માટે કોઈ હેતુ જોઈએ, હેતુ પછી પ્રયોગ થાય, પછી એના અવલોકનો આવે અને અવલોકનો પછી નિર્ણયો આવતા હોય છે. અને એ નિર્ણયના આધારે એ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રના જેટલા પણ પ્રયોગો કરી રહ્યા હતા એમાં એવું સાબિત થતું હતું કે પ્રકાશ એ કણ સ્વરૂપ છે. જેને તરંગ સ્વરૂપ માનતા હતા એના માટે હવે કઈ માન્યતા આવી? કણ સ્વરૂપની. પહેલા શું માનતા હતા? પ્રકાશ એ તો તરંગ છે. પણ 1900 માં મેક્સવેલ પ્લેન્કે ડિસાઈડ કર્યું
કે પ્રકાશ એ તરંગ નથી, શું છે? કણ છે. અને અચાનક એક નવી દિશા મળી. પણ એના પછી તરત 1902 માં હ્યુજિન્સ અંકલ આવ્યા. હ્યુજિન્સે તરંગ પ્રકૃતિવાદની રજૂઆત કરી. હ્યુજિન્સે શું સમજાયું? તરંગ પ્રકૃતિવાદ. તો તરંગ પ્રકૃતિવાદના પ્રણેતા કોણ હતા? હ્યુજિન્સ હતા. અને હ્યુજિન્સે તરંગ પ્રકૃતિવાદમાં શું સમજાવ્યું? તમે ફિઝિક્સમાં ભણ્યા હશો કે જેનું પરાવર્તન નામની ઘટના તમારે ફિઝિક્સમાં આવે કે ભાઈ પ્રકાશનું કિરણ આવે ને આ સરફેસથી અથડાઈને પાછું ફરે, એને આપણે પરાવર્તન કહીએ. વાંકું વડે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય એને વક્રીભવન કહીએ. પ્રકાશનું જેનું પરાવર્તન થાય, વક્રીભવન થાય, જેનું વિવર્તન થાય, જેનું વ્યતિકરણ થાય, આ બધી ફિઝિક્સની ફિનોમિના છે જે પ્રકાશ સાથે બને છે. તો કે પરાવર્તન, વક્રીભવન, વિવર્તન, વ્યતિકરણ થાય એ તો તરંગ જ કહેવાય. કે જેનું પરાવર્તન, વક્રીભવન, વિવર્તન, વ્યતિકરણ થાય એ શું કહેવાય? તરંગ કહેવાય. જો તમે એક રૂમની અંદર લાઈટ છે, હવે દરવાજો બંધ છે, પણ દરવાજામાં વચ્ચેથી નાનું એક પાતળી સ્લીટ બનાવેલી છે, દરવાજામાં એક નાની ચિરાડ પડેલી છે, તો એ ચિરાડમાં થઈને બી થોડુંક લાઈટ બહાર આવશે. અર્થાત કે તરંગ એ પાતળી સ્લીટમાંથી પણ નીકળીને બહાર આવ્યું. તો એના આધારે એમણે એ જ સમજાવ્યું કે જેનું પરાવર્તન, વક્રીભવન, વિવર્તન, વ્યતિકરણ થાય એ શું કહેવાય? તરંગ જ કહેવાય. હવે ઝઘડો જામ્યો. મેક્સવેલ શું કહે છે? પ્રકાશ એ કણ છે. હ્યુજિન શું કહે છે? પ્રકાશ તરંગ જ કહેવાય, એને કણ ના કહેવાય. તો હવે શું કરાય? તો કે એના પછી આઇન્સ્ટાઈન આવે છે. તો આઇન્સ્ટાઈન કંઈક નવું લઈને આવે છે. આઇન્સ્ટાઈન અંકલ કંઈક નવું લઈને આવે છે. શું શીખાવે છે આઇન્સ્ટાઈન? તો આઇન્સ્ટાઈને ફરી કંઈક નવું કીધું કે ફોટો ઇલેક્ટ્રિક અસર આપી. એમણે કઈ અસર સમજાવી? ફોટો ઇલેક્ટ્રિક અસર. જો કેટલી બધી ફિનોમિના છે. આ કણ આવ્યું, પછી તરંગ પ્રકૃતિવાદ રજૂ થયો. હવે કઈ અસર સમજાવવામાં આવી રહી છે? ફોટો ઇલેક્ટ્રિક અસર. આપણે આ ડિટેલમાં જવાના છીએ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં. ચેપ્ટરમાં આગળ ટોપિક આવશે, કારણ કે એના બહુ બધા દાખલા પણ છે તમને. તો અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસરને હું શોર્ટમાં પહેલા સમજાવી દઉં, ડિટેલમાં આપણે આગળ ભણવાના છીએ એટલે કે આ ફોટો ઇલેક્ટ્રિક અસર છે શું? તો કે તમારા આજુબાજુ કોઈકના ઘરે તમે જોયું હોય તો સોલર સેલ વિશે સાંભળ્યું છે બધાએ. સોલર સેલ એટલે સૌરકોષ. અને સૌરકોષ શું કરે? તો કે સૂર્ય ઉર્જાનું મતલબ સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. હવે સપોઝ આના પર સનલાઇટ પડે છે, સૂર્યના પ્રકાશ જ્યારે આના પર આપાત થાય છે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. અહીંયા ફોટોનો અર્થ પ્રકાશ થાય. ફોટો એટલે શું? પ્રકાશ. ઇલેક્ટ્રિક તો ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે ફોટો મીન્સ પ્રકાશ. જ્યારે પ્રકાશ અહીં આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય અને બહુ જ બધા ઇલેક્ટ્રોન આ મુક્ત થાય. જો ને બધા ઇલેક્ટ્રોન મુક્ત થઈને એક ડાયરેક્શનમાં ભાગે તો એની વિરુદ્ધ દિશામાં તમને વિદ્યુત પ્રવાહ મળતો હોય છે. તો અહીં પ્રકાશ શોષાય ને વિદ્યુત પ્રવાહ મળે છે. આપણે ભણ્યા હતા ફેરાડેના પ્રેક્ટિકલમાં કે વિદ્યુત એક કણ સ્વરૂપ છે એવું સાબિત ફેરાડેએ કર્યું હતું. જો આ કણોથી વિદ્યુતનો પ્રવાહ મળે છે તો વિદ્યુત કણ સ્વરૂપ છે. વિદ્યુત કયા સ્વરૂપ છે? કણ સ્વરૂપ છે વિદ્યુત. તો બટ ઓબ્વિયસ પ્રકાશ પણ કણ હશે. કેમ કે એક કણ પ્રકાશનો અહીંયા શોષાયો, જેવો અહીંયા પ્રકાશનો કણ શોષાય એવો ઇલેક્ટ્રોન મુક્ત થાય.
પછી પ્રકાશનો બીજો કણ શોષાય, બીજો ઇલેક્ટ્રોન મુક્ત થાય, ત્રીજો કણ શોષાય, ત્રીજો ઇલેક્ટ્રોન મુક્ત થાય. અહીં વિદ્યુત કણ છે તો પ્રકાશ પણ કણ હશે. એક કણ શોષાય ને બીજો કણ જનરેટ થાય છે, તો એના પરથી સાબિત થાય છે કે પ્રકાશ એ કણ સ્વરૂપ છે. એના પછી બ્લેક બોડી રેડિયેશન એ ફિનોમિના પણ આવશે. જેમ જેમ આપણે આગળ વધીશું બ્લેક બોડી રેડિયેશન ભણીશું. તો અહીં ફોટો ઇલેક્ટ્રિક અસરની વ્યાખ્યા યાદ રાખજો કે ધાતુ પર પ્રકાશ આપાત થાય, ધાતુ પર પ્રકાશ આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. ધાતુ પર શું ઉત્પન્ન થાય? પ્રકાશ આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોનનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. અને આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય છે. આ ઘટનાને શું કહેવાય છે? ફોટો ઇલેક્ટ્રિક અસર. અને અંતે બધી જ ફિનોમિના ભેગી કરી બધા બધી રીતે સાચા હતા. પ્લેન્ક બી સાચા હતા, હ્યુજિન્સ પણ સાચા હતા, આઇન્સ્ટાઈન બી સાચા હતા. એટલે છેલ્લે એવું સાબિત થયું કે પ્રકાશ એ કણ અને તરંગ એમ દ્વિ પ્રકૃતિ ધરાવે છે. પ્રકાશ એ કણ અને તરંગ એમ દ્વિ પ્રકૃતિ ધરાવે છે. પ્રકાશને બંને નેચર છે, કણ પણ અને તરંગ પણ. ખરેખર કણો દ્વારા જ તરંગ રચાય, કણો દ્વારા જ તરંગ રચાય. કઈ રીતે? તો કે જો સાયકલ સ્ટેન્ડ છે, પાર્કિંગમાં આવી રીતે બહુ જ બધી સાયકલ ઊભી રહી છે. તમે સાયકલ સ્ટેન્ડ તો જોયું જ છે બધાએ. હવે જો એક સાયકલ પડી જાય તો બધી સાયકલ સળંગ પડી જાય તો એક તરંગ રચાય. ઇમેજિન કરજો કે આ એક સાયકલ, આ પહેલી સાયકલ છેલ્લી સાયકલને પાડવા જતી નથી, તો કે કઈ રીતે તરંગ રચાયો? તો કે માધ્યમનો પહેલો કણ આંદોલિત થયો એટલે એણે ઊર્જા બીજાને આપી, બીજો આંદોલિત થયો, બીજાએ ઊર્જા ત્રીજાને આપી, ત્રીજો આંદોલિત થયો, ત્રીજાએ ઊર્જા ચોથાને આપી, ચોથો આંદોલિત થયો. આમ કરતા કરતા તરંગ રચાયું. એટલે એકે બીજાને પાડ્યું, બીજાએ ત્રીજાને પાડ્યું, ત્રીજાએ ચોથાને પાડ્યું. એટલે ખરેખર તરંગનું જે સંચરણ છે, તરંગની અંદર ઊર્જાનું પણ સંચરણ છે, એ કણો દ્વારા જ થાય છે. એટલે પ્રકાશ એને દ્વિ પ્રકૃતિ છે. અને બધા જ જાણો છો કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. એટલે આપણો ટોપિક શું હતો? કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એનો ડ્યુઅલ નેચર, વિદ્યુત ચુંબકીય વિકિરણની દ્વિ પ્રકૃતિ. અને પ્રકાશ એને દ્વિ પ્રકૃતિ છે, પ્રકાશ કણ પણ છે અને પ્રકાશ તરંગ પણ છે. અને એના આધારે આપણે વાત કરીએ તો હમણાં જ મેં કીધું હતું કે પ્રકાશને ફોટો કહેવાય. તો પ્રકાશના કણને શું કીધું? કોઈ પણ કણ હોય તો આપણે ટોન લગાવીએ છીએ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. તો પ્રકાશ એટલે ફોટો અને પ્રકાશના કણને આપણે ફોટોન કહીએ છીએ. તો પ્રકાશના કણને શું કહેવાય? ફોટોન કહેવાય. પ્રકાશના કણને શું કહેવાય? ફોટોન. તો ફોટોન એટલે પ્રકાશનો નાનકડો કણ. એટલે તરત જ મેક્સવેલ પ્લાન્કે ફોટોનની ઊર્જા શોધવાનું સમીકરણ આપી દીધું કે ફોટોનની ઊર્જા કઈ રીતે ગણી શકાય? તો કે ફોટોનની ઊર્જા ગણવાનું સૂત્ર E બરાબર hν. ફોટોનની ઊર્જા ગણવાનું સૂત્ર શું છે? E બરાબર hν. ઊર્જાને ઇંગ્લિશમાં શું કહેવાય? એનર્જી. અને એનર્જીનો સ્પેલિંગ E થી ચાલુ થાય છે.
તો આપણે એ રીતે યાદ રાખીશું કે એનર્જી ધેટ ઇઝ E અને કોની એનર્જી તો કે ફોટોનની એનર્જી. તો ફોટોનની એનર્જી શોધવાનું સૂત્ર E બરાબર શું h ન્યુ. તો આ h શું છે પ્લેન્કનો અચળાંક ને પ્લેન્ક અચળાંકની કિંમત 6.626 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. આ કિંમત હવે ભૂલાવી જોઈએ નહીં. 25 ટાઈમ્સ લખી દેવાની એટલે આ વેલ્યુ મગજમાં છપાઈ જાય, કારણ કે આના પરથી તમારે દાખલા ગણવાના છે. તો આ વેલ્યુ બાય હાર્ટ જ હોવી જોઈએ કે 6.626 into 10⁻34 joule into second. And what is nu here? તો nu એટલે તરંગની આવૃત્તિ. તરંગની આવૃત્તિને આપણે nu કહીશું. ફોટોનની આવૃત્તિ યા તરંગની આવૃત્તિ nu બરાબર c બાય લેમ્ડા હોય છે. તો અગેન બીજું સૂત્ર, તરંગની આવૃત્તિ nu તથા તરંગ લંબાઈ લેમ્ડા. તમને બધાને ખબર છે કે જો આ તરંગ હોય તો કોઈ પણ તરંગ શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે. તો આ બે શૃંગ યા બે ગર્ત વચ્ચેનો જે અંતર હોય છે, બે શૃંગ યા તો બે ગર્ત વચ્ચેનો જે અંતર હોય છે એને આપણે તરંગ લંબાઈ કહીએ છીએ. એક તરંગની લંબાઈ સાદી ભાષામાં કહીએ તો તરંગ લંબાઈ એટલે શું તો કે કોઈ પણ એક તરંગ એની લંબાઈ, અને કોઈ પણ એક તરંગની લંબાઈને વ્યાખ્યા તરીકે કઈ રીતે રજૂ કરી શકાય તો કે આ બે ગર્ત કહેવાય ને આ બે શૃંગ કહેવાય. ઉપર જાય એ શૃંગ અને નીચે આવે એ ગર્ત, અને બે શૃંગ અથવા બે ગર્ત વચ્ચેની જે લંબાઈ છે એને તરંગ લંબાઈ કહેવાય. અને આ તરંગ લંબાઈ એનો સિમ્બોલ આપ્યો છે લેમ્ડા. જે સેન્ટીમીટર, નેનોમીટર લંબાઈ શેમાં મપાય તો એ લંબાઈના યુનિટમાં જ લેમ્ડા મપાશે. તો તરંગની આવૃત્તિ તથા તરંગ લંબાઈ લેમ્ડા વચ્ચેનો સંબંધ MCQ પણ પૂછાય તો યાદ રાખવાનું કે nu બરાબર c અપોન લેમ્ડા. બધા જ સૂત્ર મોડે કરી નાખજો. સૂત્ર જેટલા પાવરફુલ દાખલા એટલા જ પાવરફુલ. એટલે ફોટોનની ઉર્જા E બરાબર h ન્યુ. h પ્લેન્કનો અચળાંક. h ની કિંમત યાદ રહેવી જ જોઈએ. ન્યુ શું છે તો તરંગની આવૃત્તિ છે ને આવૃત્તિ તથા તરંગ લંબાઈ લેમ્ડા વચ્ચેનો સંબંધ ન્યુ બરાબર c બાય લેમ્ડા. એટલે ક્વેશ્ચન થશે તમને કે c શું તો કે પ્રકાશ કાકાનો વેગ. અને પ્રકાશનો વેગ તો જબરજસ્ત છે. કેટલો વેગ છે પ્રકાશને તો કે 3 લાખ કિલોમીટર પર સેકન્ડ એટલે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. એક સેકન્ડમાં આટલા મીટર દોડી જાય પ્રકાશ કાકા. તો પ્રકાશનો વેગ c એ આટલો છે. આ વેલ્યુ પણ તમારે યાદ રાખવી પડશે. તો અહીં તરંગની આવૃત્તિ તથા તરંગ લંબાઈ લેમ્ડા વચ્ચેનો જે સંબંધ છે nu = c ઓવર લેમ્ડા, અને આ સંબંધને આપણે આ સમીકરણમાં ઇનપુટ કરીએ તો E બરાબર, એટલે હવે આ એક જ ફોટોનની ઉર્જા છે તો એક ફોટોનની ઉર્જા E બરાબર શું તો hc બાય લેમ્ડા. એક ફોટોનની ઉર્જાને શું કહીશું hc અપોન લેમ્ડા. હવે આ એક જ ફોટોનની ઉર્જા છે તો ક્વેશ્ચન થાય એક મોલ ફોટોનની ઉર્જા કેટલી તો એક ફોટોનની આટલી. તો એક મોલની કેટલી તો એટલી જે ઉર્જા છે એને એક મોલ વડે ગુણવું પડે. તો એક મોલ ફોટોન માં રહેલી ઉર્જા ને એક આઇન્સ્ટાઇન કહેવાય.
તો એક મોલ ફોટોનમાં રહેલી ઉર્જાને 1 આઇન્સ્ટાઇન કહેવાય. યાદ રહ્યું તમને કે 1 આઇન્સ્ટાઇન એટલે શું? તો એક મોલ ફોટોનની ઉર્જા, એક ફોટોનની નહીં, એક મોલ ફોટોનની. તો 1 આઇન્સ્ટાઇન એટલે એક મોલ ફોટોનમાં રહેલી ઉર્જા. તો ફોટોનની ઉર્જા hc/λ હતી. એક મોલ વડે ગુણી નાખો તો 1 મોલ એટલે એવોગેડ્રો આંક, તો એ NHc/λ. આ Na એટલે એવોગેડ્રો આંક બધાને ખબર છે કે 1 મોલ ફોટોન હોય તો એ કેટલા હોય? તો કે 6.022 ગુણ્યા 1023 ફોટોન હોય. એક મોલમાં કેટલા ફોટોન હોય? એક મોલ ફોટોનમાં કેટલા ફોટોન હોય? તો એક મોલમાં આટલા હોય. અને આટલા ફોટોનને આપણે એવોગેડ્રો આંક Na તરીકે ઓળખીએ છીએ. તો એક મોલમાં કેટલી સંખ્યા? તો Na જેટલી. Na કેટલા? તો 6.022 ગુણ્યા 1023 જેટલા. તો 1 આઇન્સ્ટાઇન એટલે NHc/λ અથવા Nhν પણ કહી શકીએ, કારણ કે આના c/λ ની કિંમત નથી મૂકતા. તો Nhν. તો આ એક મોલ ફોટોનમાં રહેલી જે ઉર્જા છે એને 1 આઇન્સ્ટાઇન કહેવાય. હવે સોમવારે જ્યારે આપણો ઓનલાઈન લેક્ચર ફરીથી ચાલુ થશે ત્યારે આપણે આ જે 4 ફોર્મ્યુલા મેં લખાયા છે એ પ્રિપેર કરીને આવજો. આ ચારેય ફોર્મ્યુલાના આપણે सम्स સોલ્વ કરવાના છે. તો આ ફોર્મ્યુલા આધારિત આપણે દાખલાઓ ગણીશું. સો બી પ્રિપેર વિથ કેલ્ક્યુલેટર. તો કેલ્ક્યુલેટર પણ સાથે રાખજો.